મહત્વના સમાચારથી શરૂઆત કરી હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો મામલો જે રહ્યો છે ત્યારે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં જામીન માટેની જે અરજી કરી હતી તે અરજીને પાછી ખેંચવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધ્યો છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર્જશીટ થયા બાદ નવેસરથી અરજી કરવાની છૂટ છે તેને લઈને પણ કેટલીક માહિતી મળી રહી છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રવાલ। મનોજ, ચાર્જશીટને લઈને જે ખબરો આવી રહી છે તેમાં હાલમાં શું અપડેટ છે? હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જો કે 6 મહિના પહેલાની આ જામીન અરજી હતી। ફરીવાર તેના જે નવા એડવોકેટ છે રફીક લોખંડવાલા દ્વારા કરવામાં આવી હતી અને બીએ માંગુકિયા દ્વારા કરાવતી તે અરજી પરત ખેંચી હતી। જો કે આજે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ચાર્જશીટ મૂકવામાં આવી છે તેને લઈને અરજી પાછી ખેંચી છે, કારણ કે જ્યાં સુધી ચાર્જશીટ ન મુકાય ત્યાં સુધી અરજીનો કોઈ મતલબ રહેતો નથી। તેને લઈને ચાર્જશીટ મુકાય પછી ફરીથી તેઓ નવેસરથી જામીન અરજી કરશે, તે પ્રમાણે આ વ્યૂહ અપનાવીને તેઓના જામીન અરજી પરત ખેંચી છે। પરંતુ મનોજ, સાથે સાથે એ પણ જાણવા માંગીશું કે અરજી પાછી ખેંચવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? મુખ્ય કારણ એ ચાર્જશીટ જયારે ક્રાઇમ બ્રાન્ચ મૂકી હોય તો ચાર્જશીટમાં જે પ્રકારના આક્ષેપો મૂક્યા હોય, જે કલમોનો તેમને દાવો કર્યો હોય તેને પડકારી શકે છે અને ચાર્જશીટ મૂક્યા બાદ જામીન અરજીમાં હાઈકોર્ટ સાંભળી શકે છે અને હાઈકોર્ટને યોગ્ય લાગે તો રાહત પણ આપી શકે અથવા ન પણ આપે। આ હાઈકોર્ટના ન્યાયાલય પર આધીન હોય છે, તેને કારણે ચાર્જશીટ મુકાય પછી જ આ પ્રકારની જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ શકે છે।